So hello growers, welcome to weekly market analysis video. Last week આપણે market analysis video બનાવ્યો હતો, ત્યારબાદ આજે બનાવીએ છીએ, બટ આપણા કીધા મુજબ માર્કેટ આયલું કે નહીં તો એની પહેલા આપણે એક મિત્રની કોમેન્ટ આપણે રીડ કરી લઈએ. બરોબર છે, નો ક્વેશ્ચન હતો, તમારું એનાલિસિસ બધા કરતા અલગ હોય છે, થેન્ક યુ. બરોબર છે, બટ 920 50 EMA સેટ કઈ રીતે કરવો, ઝીરોધા એક વિડીયો બનાવો. ઝીરોધા ભાઈ યુઝ નહીં કરવાનું, બરોબર છે, બીકોઝ કે ઝીરોધાનો ચાર્ટ બહુ એડવાન્સ હોય છે, સારું છે, બહુ પોઈન્ટ્સનો ડિફરન્સ છે એમાં, બટ એમાં તમને ફાવશે નહીં ટ્રેડિંગ યુઝ કરવાનું. ને નિફ્ટીમાં ગેપ અપ ગેપ ડાઉન કઈ રીતે ડેફિનેટલી ફીલ થાય કે નહીં, મીન્સ કે એનો ક્વેશ્ચન એવો હોય. તો ભાઈ ગેપ્સનું કેવું છે કે ગેપ્સ એક પ્રાઇસનો ડિફરન્સ હોય છે. નોર્મલી ફટાફટ સમજાઈ દઉં, થોડો કોન્સેપ્ટ વાઇડર છે. આપણો HDFC બેંકની સિરીઝ આખી કદાચ પડી છે ને તો હું ચડાવી દઈશ. એ સિરીઝની અંદર આખું ગેપ કઈ રીતે બને, આમ મીન્સ કે મેં 20 દિવસ પહેલા કીધું હતું ને 20 દિવસ પછી આખું સ્ટ્રક્ચર ક્રિએટ થયું, વન બાય વન દિવસ થતું ગયું. ગેપ અપ ગેપ ડાઉન ગેપ એક્ઝોશન ત્રણેય સમજાયેલો આખો એક કલાકનો કોન્સેપ્ટ છે. તો ગેપ ફીલ થાય નેસેસરી છે, બટ એવું ન હોય કે ભાઈ કાલને કાલ થાય, 5 વર્ષ પછી થાય અને ઉભો બોન્ડ માર્કેટ થાય અને 2 દિવસ રહી નહીં થાય. બરોબર છે, એટલે ગેપ ડેફિનેટલી ફીલ થાય એવું ક્યાંય ચોપડે લખેલું નથી. ગેપ નોર્મલી ઈ ડિફરન્સ છે કે જ્યાં એક ટ્રેડ પડવાનો રહી ગયો છે, એટલે હાયર પોસિબિલિટીઝ હોય કે ત્યાં એક લિક્વિડિટી ક્રિએટ થાય અને એ જગ્યાને ટચ કરવા આવે. ગેપ ક્યાં બન્યો હોય એ જાણવું જરૂરી. ફૂલ તેજી હોય તો 100 એ બજાર બંધ થયું હોય તો ડાયરેક્ટ 130 ખુલ્યું તો 30 પોઈન્ટનો ગેપ પડ્યો, એના પછી ડાયરેક્ટ માર્કેટ ઉપર જવાનું. ભલે માની લ્યો કે એના પછીના દિવસે ગેપ અપ જ ઓપનિંગ થઈ, ડાયરેક્ટ 150 છે તો 130 ને 150 માં ડિફરન્સ 20 પોઈન્ટનો રહ્યો. એ 20 પોઈન્ટના ડિફરન્સને રન અવે ગેપ કહેવાય. નોર્મલી 2 ગેપ ક્રિએટ થયા પછી માર્કેટ સાઇડ બેઝ થાય અને તેના પછી માર્કેટ ગેપ ફિલ કરવા આવતું હોય છે. આ એક માર્કેટનું સ્ટ્રક્ચર છે, બરોબર છે. સો હવે ડાયરેક્ટલી તમને લોકોને સમજાવવા જઈશ આવનારું એનાલિસિસ. અને આ તમારું 9 50 ને 20 EMA કઈ રીતે સેટ કરવું, તો ભાઈ હું આ યુઝ નથી કરતો, હું 9 ને 21 EMA બે જ યુઝ કરું, બટ આ કઈ રીતે સેટ કરવું એ હું તમને લોકોને અહીંયા ડાયરેક્ટલી સમજાવી દઉં. ઇન્ડિકેટરમાં જઈ લખવાનું EMA, બરોબર, આ લખ નાખો, મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ, આની ઉપર ક્લિક કરશો એટલે એક EMA ઓપન થઈ જાય. અહીંયા સેટિંગમાં જવાનું અને અહીંયા તમારે 9 છે એની જગ્યાએ 50 લખ નાખો, 50 EMA બની જાય. હું આની જગ્યાએ મારી અગર બીજો એક 50 EMA જો એ ઓપન કરી નાખો, આ જૂના વાળો ડિલીટ કરી દો એટલે લાલ કલરનો, અને આ બીજો 200 EMA. નોર્મલી આ બે જ યુઝ કરતો હોય છું હું, અને એક 9 EMA 21 EMA યુઝ કરું છું. તો આ તમારી કોમેન્ટનો આન્સર આપણે આપી દીધો. હજી કંઈ ના સમજાણવું હોય તો પૂછજો. હવે ડાયરેક્ટલી વાત કરીએ તો જે આ મોટી ગેપ અપ ખોલી હતી એના પછી આપણું એનાલિસિસમાં મેં એવું કીધેલું હતું કે ભાઈ આ એક ઝોન અને એક આ સપોર્ટ વાળું ઝોન, આ બેની વચ્ચે માર્કેટ રહેશે. આ બ્રેક થઈને નીચે જાય તો આપણી એન્ટ્રી અહીંયા થાય 450 નું લેવલ બ્રેક કરે તો, અને આની ઉપર જાય જેના ચાન્સ ઓછા છે તો આપણે તેજી માર્કેટ કરે તો આપણે મંદી જ કરશું. તો આને એક લેવલ હું આગળ વધારી દઉં. 2 દિવસ કઈ રીતે માર્કેટ ટ્રેડ કર્યું. બીજું 1-2 જણાની કોમેન્ટ્સ એમાં હતી કે રિસ્પોન્ડ નહીં કર્યો હોય તો દેખાડું કે ભાઈ તેજી થાય એમ, મીન્સ કે એની કોમેન્ટ્સ હતી કે ભાઈ 450 વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કરી લેવાય. મીન્સ કે 2 જણાની એવી આ રહ્યો. પ્રશાંતભાઈ કાલે ગેપ અપ થશે, ગિફ્ટ નિફ્ટીને જોઈ લ્યો. હા, તો ભાઈ ગિફ્ટ નિફ્ટીને સરેરાશ માર્કેટ બહુ ઓછું હાલે છે હમણાંથી, લાસ્ટ 1 વર્ષથી, હમણાંથી તો નહીં પણ 1 વર્ષથી બહુ ઓછું હાલે. RSI ઉપર વિડીયો બનાવવાનો છે, બધાની કોમેન્ટ યાદ છે. તો ભાઈ માર્કેટ ગેપ અપ ખુલ્યું, નો ડાઉટ આ ગેપ અપ ખુલ્યું, ઉપર સસ્ટેન કર્યું એને 2 દિવસ, પણ ગિફ્ટ નિફ્ટી ને આને નિસ્બત બહુ ઓછી થઈ ગઈ છે. બરોબર છે, બેમાં ડિફરન્સ આલે. હવે કેમ છે એ હું સમજાવવા બેહીશ તો ટાઈમ ઘટશે, કારણ કે કાલ શિવરાત્રી છે અને હું બધું છોડી છાડી મોબાઈલને એક દિવસ જાઉં જુનાગઢ પ્યોરલી બાવા સાધુની વચ્ચે નોર્મલ જિંદગી જીવવા માટે. બહુ હું ટ્રાવેલ સાવ નોર્મલ રીતે કરવાનો હોઉં, હાવ સામાન્ય માણસ કરે એ રીતે, નો ફેસિલિટીઝ નથિંગ્સ, જમવાનું જ્યાં મળે ત્યાં, રહેવાનું જ્યાં મળે ત્યાં, એક જ કપડાને જોડી લઈને જવાનું છે. અત્યારે હું નીકળી જઈશ એટલે થોડો ઉતાવળમાં હું. કોન્સેપ્ટ બહુ બધા છે. હા, ખાસ એક અનાઉન્સમેન્ટ, જે લોકો રાજકોટથી રૂબરૂ મને મળવા છે તમારા માટે ટ્રેડિંગ ફ્લોર લોન્ચિંગનું પ્લાન કરવું રાજકોટમાં, આપણી જગ્યાએ આપણી ઓફિસ આવીને તમે બેસીને ટ્રેડ કરી શકો છો મારી સાથે, અને મને ક્વેશ્ચન્સ ક્વેરીઝ પૂછી શકો છો. તો એની ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે મોબાઈલ નંબર આપણો આપેલો છે, અથવા ડાયરેક્ટલી ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જજો, અહીંયા નંબર છે, અહીંયા મને મેસેજ કરી દઈજો. હા, હવે ડાયરેક્ટલી વાત કરીએ તો ભાઈ ઉપર ખુલ્લું, નો ડાઉટ. મેં એક ચોખ્ખું કીધું હતું કદાચ આ ઉપર જાય તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ અપસાઇડ ટ્રેડ કરવા માટે.
જ્યારે આ લેવલ બ્રેક થાય ત્યારે હું ડાઉન સાઇડ ટ્રેડ પ્લાન કરીશ, બરોબર છે. અને તમે લોકો જોવા જાઓ એક્ઝેક્ટલી આમાં તો ટ્રેડ કર્યા જ નથી આ વીકમાં, પણ તમે જોવા જાઓ તો અહીંયા એને બનાવ્યું, આ ગેપ અપ ખુલ્યું, હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી અને આ લેવલ બ્રેક થયું 800 વાળું જે રેઝિસ્ટન્સ લેવલ હતું. મીન્સ કે આને નોઇઝ કહેવાય. શું કહેવાય? માર્કેટ જરારથી ટ્રેપ ક્રિએટ કર્યું, ઉપરની બાજુ જઈ અને પછી પાછું આવ્યું નીચે. ક્યાં આવીને ઊભું રહ્યું તમે લોકો જોવા જાઓ, આપણો જે સપોર્ટ એરિયા એક્ઝેક્ટલી અહીંયા, અને ત્યાંથી હવે લેવલ બ્રેક કર્યું એટલે હવે તમે જોવા જાઓ તો આપણો જે 450 વાળો જે ટ્રેડ છે તો આ થશે એક દિવસ. અત્યારે ગિફ્ટ નિફ્ટી ક્યાં રખડે? 450 જોઈ લો, 300 પોઈન્ટ નેગેટિવ છે. તો ગિફ્ટ નિફ્ટીને તમે ન જોવો, કારણ કે એ તમે કેવું થઈ જાય, તમે ટ્રેડ લઈને આવશો, ઘરે આવીશો, તમારો સોદો ભેગો હશે તમારી રાતે, ગિફ્ટ નિફ્ટી જોઈને તમે અલગ જ સપના બનાવશો. ગિફ્ટ નિફ્ટીને તમે વોચ કરોમાં એની વધીને ઇફેક્ટ અડધી કલાક રહે ગિફ્ટ નિફ્ટીની, એનાથી વધારે નહીં રહે માર્કેટમાં. નોર્મલ રાખો, 25,400 નું લેવલ બ્રેક થાય એટલે આ ટ્રેડ સેટઅપ આપણો એક્ટિવ થઈ જાય. બટ હવે ચાલુ માર્કેટ ડાયરેક્ટ ખાપકી જીત કઈ ન કરી શકાય. તો હવે તમે એવું પ્લાન કરવાનું રહીએ, 15 મિનિટની એક કેન્ડલ અહીંયા લો બ્રેક કરે 400 નો પ્રોપર, અને એના પછીની બીજી કેન્ડલ લો બ્રેક કરી નીચે જતો હોય તમે ડાયરેક્ટલી ટ્રેડ પ્લાન કરી શકો 25,150 નો, અને એના પછી ડાયરેક્ટલી આપણે તો લોંગ જ ખેંચીએ 550 પોઈન્ટ 850 નો. એટલે વચ્ચે વચ્ચે બે ટાર્ગેટ મળે, પણ ફર્સ્ટ ટાર્ગેટ તમારો રહે 25,150 નો. આ લેવલ બ્રેક કરે ને 25,400 નું ત્યારે ડાઉન સાઇડ માટે, બરોબર, ચોખ્ખો ચાર્ટ પ્લાન. હવે તમે જોવા જાવ તો હરેરાશ ભલે અઠવાડિયામાં એક જ ટ્રેડ મળ્યો, આપણે તો કર્યો નથી, નો ડાઉટ, બરોબર છે. બટ આ એક ટ્રેડ મળ્યો તો તમે જોવા જાવ ચોખ્ખો 250 પોઈન્ટના પ્રોફિટ વાળો હતો. બાકી આખું અઠવાડિયું તમે જોવા જાવ કાંઈ કાઢ્યું નથી, 200 પોઈન્ટની રેન્જમાં સાઇડ બેઝ રહ્યું છે. એટલે હું એટલે જ કહેતો હતો કે ભલે બુલિશ થાય તો ટ્રેડ લેવા જેવો નથી, બુલિશ બેરીશ જ. ખાલી આંકડા તમને 300 પોઈન્ટ 200 પોઈન્ટ દેખાય તેજીના સ્ક્રીન ઉપર, બાકી હકીકતમાં એ ચાર્ટ જ તમને મુવમેન્ટ નથી આપવાનું. તો ટ્રેડ કરશો તો એ લોસમાં જાઓ. એટલે મારો વ્યૂ ફિક્સ જ, ગેપ અપ ખુલે કે ત્યાંથી બીજા 1000 પોઈન્ટ ખેંચે, મને બેરીશ મુવમેન્ટ મળશે તો હું ટ્રેડ કરીશ. થયું હરવાડે બેરીશ, લાગશે વાર પણ આવશે મજા યાર એના જેવું. સોમવારે ન થયું તો આ થયું છેલ્લે શુક્રવારે. તમે સમજ્યા? આપણો વ્યૂ ફિક્સ રાખો, માર્કેટને જે કરવું એ કરવા દો. નોર્મલી તમને બધાને શું શીખડાવે? માર્કેટ કી એમ કરો. હકીકતમાં હું એમ કહું, આપણે કઈ એમ માર્કેટ કરે ને તો સોદો નાખો, તો જ તમે ટકશો. બાકી તો તમે 10 ડિસિઝન માર્કેટ ફરશે એમ અલગ અલગ ડિસિઝન લેવો. ક્લિયર? ઇન્ડિયા એક્સ પાછું ઉપર આવી ગયું 13% આપશે, જોઈ લ્યો, બરોબર. અહીંયા પર્સન્ટેજ જો 13.37 ને 13.2 સમથિંગ એ ટ્રેડ કરે. બેંક નિફ્ટીમાં હજી કાંઈ એક્ટિવ નથી થયું, એ જ રેન્જમાં રમે છે. એટલે આ એનાલિસિસ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ ફોલો. બિટકોઇનને રહેવા દો, બિટકોઇનની જમાવટ થઈ ગઈ છે. ગોલ્ડની આપણે વાત કરીએ તો ગોલ્ડમાં આપણો ટ્રેડ એક્ટિવ પ્રોપર ના થયો કહેવાય, બરોબર. 1 આવર ટાઈમ ફ્રેમમાં જોવા જાઓ તો તમને ખબર પડે, આ વ્યૂ આપણે ડે વાઇઝ લીધેલો છે. તો પ્રોપર એક કેન્ડલ ક્લોઝ થઈ એની પછીની કેન્ડલ એનો હાઈ બ્રેક કર્યો, આ ટ્રેડ કન્ટિન્યુ નથી થયો. છતાંય કદાચ કોકે લીધું હોય તો હું એક્સેપ્ટ કરવા તૈયાર હું, ભાઈ એસએલ વાળો ટ્રેડ હતો, મને વાંધો નથી. બટ પ્રોપર તમે 24 કલાકના માર્કેટમાં 4 આવરની એક કેન્ડલ ક્લોઝ કરી દે સર્ટેન લેવલે, એના પછી 1 આવરની કેન્ડલ ક્લોઝ કરી દે, એના પછી 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જઈને તમે ટ્રેડ કરો, કારણ કે એના સિવાય કન્ફર્મેશન મળવાનું જ નથી. એટલે ડે ટાઈમ ફ્રેમ જોવો તો અડધા દિવસનું કન્ફર્મેશન તમારે જોઈએ, હંમેશા યાદ રાખવાનું. ક્લિયર ને? 4 ટાઈમ ફ્રેમ જો 4 આવર્સ જોવો તો અડધા 2 કલાક, મતલબ કે 4 ના અડધા 2 કલાકનું કન્ફર્મેશન જોઈએ. છતાંય આ રહેશે કઈ રીતે? મારી તો ઈચ્છા છે બેરીસની, જો કે આપણે ટ્રેડ્સ કર્યા એ બેરીસ જ હતા, નો ડાઉટ. સિલ્વરમાં પ્રોપર ટ્રેડ એક્ટિવ ગણી શકો 4 આવર ટાઈમ ફ્રેમમાં. અહીંયાથી આ ઉપર કેન્ડલ ક્લોઝ આપ્યું, આ કેન્ડલ આપણી એન્ટ્રી બની ગઈ હોય, એન્ડ અત્યારે હજી આમાં ટ્રેડ ઓન છે એવું તમે સમજીને હાલી શકો. એટલે સિલ્વરમાં તો હજી અહીંયા 75 નું જે આપણું જે સિલ્વર રહ્યું ઓમાં 75, અને આમાં 2 ને 30 નું લેવલ, 75 એટલે આ રહ્યું. જો આ 75 ના લેવલથી 64 ના લેવલથી સ્પાઇક મારી, એટલે આમાં 75 થી લઈને 71 વચ્ચેનો જે એસએલ છે એ મેન્ટેન રાખીને બુલિશ સાઇડનો પ્લાન કરી શકો. નોર્મલી વધારે કાંઈ કર્યા જેવું નથી. સોમવારે ખાલી વોચ કરો, આ જે કન્ડિશન ફૂલફિલ થાય તો ટ્રેડ કરવાનો, બાકી કાંઈ નહીં. ટૂંકું ટચ એનાલિસિસ છે. આખા એનાલિસિસમાં હું શીખાતો કે નિફ્ટી એક જ અત્યારે માર્કેટમાં ટ્રેડ કર્યા જેવું, બાકી કાંઈ નહીં, બરોબર છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.